નમસ્તે દર્શક મિત્રો, હું છું વિશાલ પરીખ, ફિઝિયોથેરાપિસ્ટ. આજે આપની સમક્ષ એક ખૂબ જ સુંદર વાત કરવા આવ્યો છું કે જે 18 વર્ષથી હું જે ફિલ્ડમાં કામ કરી રહ્યો છું, ની રિપ્લેસમેન્ટ, ગોઠણના સાંધા બદલાવવાના ઓપરેશન વિશેની માહિતી આપવા આવ્યો છું. ઘણી વખત પેશન્ટને, દર્દીઓ જે ગોઠણના રોગથી પીડાતા હોય છે, એમને મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, ઘણો બધો ડર લાગતો હોય છે કે મારે ગોઠણના સાંધા બદલાવવાનું ઓપરેશન કરવું જોઈએ, ના કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, ગોઠણના ઓપરેશન કરાવ્યા પછી શું તકેદારી રાખવાની હોય છે, કેટલો સમય ધ્યાન રાખવાનું હોય છે, શું કોમ્પ્લિકેશન થઈ શકે, એની દરકાર કેવી રીતે રાખવાની હોય છે, એવા ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે દર્દીના મનમાં. તો એના વિશે આપણે થોડી વાત કરીએ. પોઈન્ટ બાય પોઈન્ટ હું આપની સમક્ષ વાત કરીશ કે ભાઈ કયા પોઈન્ટમાં શું ધ્યાન રાખવું, કઈ રીતે કરી શકાય, એ બધી જ વાતો વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો ગોઠણનો ઘસારો આપને હોય તો એના માટે ઓપરેશન કરાવવાની નિયત મર્યાદા એક કોઈ ચોક્કસ ઉંમર હોય છે ખરી. ઘણા બધા પેશન્ટના મોઢે એવું સાંભળ્યું છે કે ભાઈ અત્યારે અમારી ઉંમર નાની છે, 45, 50, 55 વર્ષના હોય તો પણ એમ કહે છે કે અમને ઘણી બધી જગ્યાએથી એવું જાણવા મળ્યું છે કે આ ઓપરેશન 60-65 વર્ષની પહેલાં ખરેખર ના કરાવવું જોઈએ, જે એક તદ્દન ખોટી માન્યતા છે. અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે, સાંધાની ડિઝાઇન નવી આવી છે, સાંધાની આયુષ્ય છે જે પહેલાં 12-15 વર્ષ હતી, એ હવે અત્યારના નવા સાંધા અને ટેકનોલોજીથી એ સાંધાની આયુષ્ય ઓલમોસ્ટ 25 થી 35 વર્ષ જેવી ગણી શકાય. એટલે મારું એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આપને એ જ કહેવાનું છે, જો આપની આયુષ્ય 40, 45, 50 કે 55 હોય અને જો આપને ગોઠણનો દુખાવો હોય, આપ ચાલી ના શકતા હોય, ઘરનું રૂટીન કામ પણ ના કરી શકતા હોય, તો વિના સંકોચે એક સારા ડૉક્ટર પાસે ની રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે ગોઠણના સાંધા બદલાવાની સર્જરી માટે આપ જઈ શકો છો. કારણ એ પાછળનું એ છે કે માની લો અત્યારે 45-50 વર્ષ કે 55 વર્ષની આપની ઉંમર છે, અત્યારે શરીરમાં કોઈ પણ બીજી કોઈ મેડિકલ કોમોર્બિડિટીઝ લાઈક બીપી, ડાયાબિટીસ નથી, આપને કોલેસ્ટ્રોલની તકલીફ નથી, અને આપ બીજા કોઈના કહેવા પ્રમાણે કે અમુક ટાઈમે ડૉક્ટર્સ પણ એવું સજેસ્ટ કરતા હોય કે ભાઈ જરૂર નથી. હવે ડૉક્ટર તમને સાચી એડવાઇસ દેતા હોય એ સાચી વાત છે કે ભાઈ ડૉક્ટર તમને એમ કહેતા હોય કે તમે મોટી ઉંમરે કરાવો તો સાંધાની આયુષ્ય અને તમારી ઉંમરને આપણે એકદમ મેચ કરી અને તમારા આયુષ્ય પ્રમાણે ગોઠવી શકાય ઓપરેશન. પણ માની લો કે અત્યારે તમારા શરીરમાં કોઈ તકલીફ નથી, આપણી લાઈફસ્ટાઈલને જોતા, અત્યારની લાઈફસ્ટાઈલને જોતા ગમે ત્યારે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી વસ્તુ આવી જાય 5-10 વર્ષ રાહ જોવાના ચક્કરમાં, તો પછી ત્યારે આ બધી મેડિકલ કોમોર્બિડિટીઝ સાથે ઓપરેશન કરાવવું થોડું તકલીફદાયક બનતું હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આ બધી મેડિકલ કોમોર્બિડિટીઝ એટલી બધી હોય કે ડૉક્ટર આપને ઓપરેશન કરવાની ના પણ પાડી દે. તો એવા સંજોગોમાં પછી આપણી વધતી ઉંમર સાથે આ દુખાવો સહન કરવો અને ન કરે નારાયણ અને આપણે પથારીવશ થવું એ ખૂબ જ તકલીફ જેવું રહેતું હોય છે. તો એક સાચા નિયમ પ્રમાણે જ્યારે પણ આપને એમ થાય કે તમે તમારું રૂટીન કામ નથી કરી શકતા, ડેલી એક્ટિવિટીઝ નથી કરી શકતા, 100, 200, 500 મીટર પણ નથી ચાલી શકતા, અને 200-500 મીટર ચાલવામાં પણ આપને જો ટેકો લેવો પડતો હોય, જો બેસી જવું પડતું હોય, અથવા ગોઠણ એટલા બધા અંદર વાંકા વળી ગયા હોય આપના અને બેલેન્સ ન રહે અને પડી જવા જેવું લાગતું હોય, અને માની લો કે પડી ગયા અને આપણે ગોળો ભાંગી ગયો, ગોળાનું ઓપરેશન કરાવવું, એથી તો વધારે અગત્યનું એ છે કે સાચી ઉંમર ખરેખર કોઈ બુક્સમાં એવું લખેલું નથી કે આ ઉંમર સાચી છે ની રિપ્લેસમેન્ટ કરવા માટે. તો મારા મંતવ્ય પ્રમાણે મારું જ્યાં સુધી નોલેજ છે, 18 વર્ષનો અનુભવ છે, એ પ્રમાણે આપણે જ્યારે પણ દુખાવો થાય અને રેગ્યુલર કામ કરતા અટકો કે બહાર જતા અટકો, તમને બહાર જવાનું થાય અને પણ એમાં પણ એમ થાય કે ના ભાઈ મારે નથી જવું, મને ગોઠણનો દુખાવો બહુ છે, પગથિયા સીડી નહીં ચડી ઉતરી શકાય, તો એ એક આઈડિયલ એ જ છે ગોઠણનું ઓપરેશન કરાવવા માટે. થેન્ક યુ.